ડાયપોલને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂક્યું હતું. આપણે સમજ્યા કે એની ઉપરનો નેટ ફોર્સ ઓલવેઝ 0 હોય, બટ ટોર્ક લાગી શકે. ટોર્ક મે ઓર મે નોટ બી 0 થાય. ટોર્કની ફોર્મ્યુલા ભણ્યા, પી વેક્ટર ક્રોસ ઈ વેક્ટર યા પીઈ સાઇન થીટા. એ જ ડાયપોલને આપણે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં લાવીએ તો આપણે એક્સ્ટ્રા વર્ક કરવું પડે. એને ડાયપોલની પોટેન્શિયલ એનર્જી કહેવાય, દેટ ઇઝ માઇનસ પી વેક્ટર ડોટ ઈ વેક્ટર. એમાં કે Q1 Q2 બાય આર શું કામ ન કરી શકાય? એ તો એની અંદર ઓલરેડી સ્ટોર થયેલી જ હોય. આ એક્સ્ટ્રા આપણે જે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું એની અગેન્સ્ટ વર્ક કરવામાં આપવી પડી હતી. યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી વેક્ટર ડોટ ઈ વેક્ટર. પછી આપણે એ પણ ભણ્યા કે θ1 ડિગ્રીથી 60 ડિગ્રીથી 120 ડિગ્રી લઈ જવા માટે એક્સટર્નલ એજન્ટનો વર્ક પૂછે તો આપણે યુએફ માઇનસ યુઆઈ કરવાનું. ફિલ્ડ ફોર્સનો વર્ક પૂછે તો આપણે યુઆઈ માઇનસ યુએફ કરવાનું. અને એ બંને વર્ક આપણે ઇન્ટિગ્રેશન ટો ડી થીટા પરથી પ્રૂવ કરતા શીખ્યા અને આમનામ તો આપણને લખતા આવડે જ છે. એના ઉપરનો જ એક ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ, પછી હવે ડાયપોલને આજે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ. માની લો તમારો એક્ઝામ્પલ આજે આવો છે છોકરો કે એક આવી રીતનું તમારી પાસે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. પાછું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જેમાં જેટલી ફિલ્ડ લાઇન્સ છે એ બધી એકબીજાને પેરેલલ છે, ઇક્વિડિસ્ટન્સ છે. હું એક ડાયપોલને આવી રીતના મૂકું છું છોકરો. હું એક ડાયપોલને આવી રીતના મૂકું છું. આવી રીતનાનો મીનિંગ કે અહીંયા છોકરાઓ પ્લસ ક્યુ ચાર્જ હશે, અહીંયા પ્લસ ક્યુ ચાર્જ, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ. બે ફિક્સ કર્યા હોય, મેં તમને સમજાવ્યું હતું. આની વચ્ચેનો ડિસ્ટન્સ 2a. અને ઈ જે છે ને તમારે છોકરાઓ જે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ એની સાથે 120 ડિગ્રીના એંગલ પર છે છોકરાઓ બધી. 120 ડિગ્રીના એંગલ પર મારે લઈ જવું પડે. બાકી ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે, ફિલ્ડ તો છોકરાઓ આ ડાયપોલને એની જે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન છે ને પેરેલલ જ એરેન્જ કરશે. ટોર્ક તમે જો અહીંથી આ પી વેક્ટર માની લો આ તરફ કહી દઉં, આ પી વેક્ટર થઈ ગયું તો પી ક્રોસ ઈ, ટોર્ક તો એની ઉપર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લાગવાનું જ. ફિલ્ડની વિશ તો એવી જ છે કે આ ડાયપોલ તમારા એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડને પેરેલલ જ એરેન્જ થાય, નોટ એન્ટી પેરેલલ. થીટા 0 જ બને કારણ કે તો જ પોટેન્શિયલ એનર્જી તમારી મિનિમમ થાય, દેટ ઇઝ માઇનસ પી. અચ્છા, આને અહીંથી હું રિલીઝ કરું છું. હું આને રિલીઝ કરું છું. આ ક્વેશ્ચનમાં ગિવન હશે કે આને આપણે રિલીઝ કરીએ છીએ. અહીંયા સુધી આપણે લઈ ગયા હશું અને પછી આપણે રિલીઝ કરીએ છીએ. ફાઇન maximum angular velocity of a dipole. Find maximum angular velocity of dipole when we released it from rest. રિલીઝ કરું છું એટલે છોકરાઓ રેસ્ટમાં જશે. તો મેં વધારે સ્પેસિફાઈ કર્યું છે. અચ્છા, તો સાહેબ હવે આમાં આપણે એનું સોલ્યુશન ડિસ્કસ કરીએ. શું થશે જોઈએ. 120 ડિગ્રીથી મેં રિલીઝ કર્યું. અહીંયા તમને તરત આટલો આઈડિયા આવી જવો જોઈએ. જેવું સાહેબ તમે એને છોડશો એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ એવું કરશે. પહેલા તો જો આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ છે તો પ્લસ ક્યુ ઉપર ડેફિનેટલી ક્યુઈ ફોર્સ આ ડાયરેક્શનમાં લાગશે. માઇનસ ક્યુ ઉપર ડેફિનેટલી ક્યુઈ જેટલું ફોર્સ લેફ્ટવર્ડ ડાયરેક્શન. આ બંને ફોર્સિસ સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શનના. નેટ ફોર્સ તો 0 જ રહેશે. તો મને લખાયું હતું ઓલવેઝ નેટ ફોર્સ તો 0, બટ ટોર્ક લાગશે સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શનના, બટ કોલિનિયર નથી. એટલે અહીંયા ફોર્સ કપલ પ્રોડ્યુસ થાય. અચ્છા, તો ટોર્ક હવે આપણને તો ફોર્મ્યુલા પી ક્રોસ ઈ એટલે ક્લોકવાઇઝ ટોર્ક લાગશે. એટલે ધીમે 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 તમારી ડાયપોલામાં આવતી જશે આવતી જશે આવતી જશે આવતી જશે. સાહેબ તમે એન્ગ્યુલર વેલોસિટી ફાઇન્ડ કરવાનું કીધું છે એટલે ઓમેગા.
તો ફાઇન્ડ કરવું હોય તો તમે કીધું હતું વી ફાઇન્ડ કરવા માટે કાં તો મોમેન્ટમ કન્ઝર્વેશન કરતા હતા, કાં તો આપણે છોકરાઓ ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરતા હતા. તો સેમ એંગ્યુલર વેલોસિટી માટે કાં તો અમારે એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન કરવું પડશે, એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન એએમસી, યા મારે અહીંયા યુઝ કરવું પડશે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરવી પડશે. આ કેસની અંદર સાહેબ એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન માટે LI ઇઝ ઇક્વલ ટુ LF માટે નેટ એક્સટર્નલ ટોર્ક 0 થવું પડતું હતું. યાદ કરો, જે મોમેન્ટમ કન્ઝર્વ કરવા માટે મેં કીધું હતું કે નેટ એક્સટર્નલ ફોર્સ 0 થવું પડે, એમ મારે એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન કરવા માટે નેટ એક્સટર્નલ ટોર્ક 0 થવું પડે. ઈ અહીંયા 0 નથી, કારણ કે તમારું ટોર્ક P વેક્ટર ક્રોસ E વેક્ટર તો એક્ઝર્ટ થાય છે. તો હું અહીંયા એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ ન કરી શકું because of external torque છે છોકરા, that is P વેક્ટર ક્રોસ E વેક્ટર. એંગ્યુલર મોમેન્ટમ તો તમે તો કન્ઝર્વ કરી શકો છો નેટ એક્સટર્નલ ટોર્ક 0 હોય. અહીંયા છોકરાઓ ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, એની ઉપર એક્સટર્નલ ટોર્ક એક્ઝર્ટ કરે છે, બહારથી ફિલ્ડ લગાડે છે, તો શું કરી શકીએ સાહેબ? તો ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકીએ તમે. એટલે મેં તમને સમજાવ્યું કે શા માટે મારે એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ ન થાય, ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરીએ. ધેટ મીન્સ કે એની અંદર ઇનિશિયલ કાઇનેટિક પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક પ્લસ ફાઇનલ પોટેન્શિયલ. અચ્છા, ઇનિશિયલ કાઇનેટિક કેટલી થશે? રિલીઝ કરો છો છોકરાઓ, રિલીઝ એટલે ઇનિશિયલ કાઇનેટિક 0, ઇનિશિયલ પોટેન્શિયલ. અચ્છા, કોની સાહેબ? K Q1 Q2 by R. અરે નહીં, ડાયપોલ ને તું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકે છે તો એની પોટેન્શિયલ એનર્જી થવાની છે માઇનસ P વેક્ટર ડોટ E વેક્ટર, એટલે માઇનસ PE cos થીટા. થીટા તમે બંને વચ્ચેનો જોવા જાવ તો ધેટ ઇઝ 120 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક એનર્જી. તો ફાઇનલ કાઇનેટિક એનર્જી હાફ I ઓમેગા સ્ક્વેર. અચ્છા સર, તમે ઓમેગા નથી પૂછ્યું, તમે અહીંયા મેક્સિમમ ઓમેગા પૂછ્યું છે. તો એક વાત આપણે સમજી શકીએ ને કે ભાઈ કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ એનર્જીનો સમ કોન્સ્ટન્ટ રહેવાનો છે. પહેલા તમારી કાઇનેટિક એનર્જી 0 હતી, પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ હતી. હવે શું થશે તો કે ભાઈ કાઇનેટિક એનર્જી, ફાઇનલ કાઇનેટિક એનર્જી મેક્સિમમ થઈ જશે, તો પોટેન્શિયલ એનર્જી મિનિમમ થઈ જવી જોઈએ ને. એન્ડ ધેટ મિનિમમ પોટેન્શિયલ એનર્જી ઇટ ઇઝ યોર માઇનસ PE. યાદ કરો તમે, મેં તમને યુ મીન ને UX માં લખાયું હતું. પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા માઇનસ P વેક્ટર ડોટ E વેક્ટરમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો માઇનસ PE cos 0 એટલે માઇનસ PE થાય. ધેટ ઇઝ યોર મિનિમમ પોટેન્શિયલ એનર્જી. બટ વેન થીટા બીકમ્સ પાઈ તો એ સમયે માઇનસ PE cos પાઈ ઇઝ -1 તો પ્લસ PE થાય. ધેટ ઇઝ યોર મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી. ખબર પડી? તો અહીંયા મારો કહેવાનો મિનિંગ એમ છે કે મિનિમમ થશે અને તમને આમનામે સમજાઈ જશે. ટૂંકમાં મેં એટલામાં તો હું તમને સમજાવવા એ માંગતો હતો, બોલ્યો એ જે તમે કપાણું હશે ને ત્યારે હું એ બોલ્યો કે અહીંયા ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી માઇનસ P cos 120 તમને સમજાઈ ગયું. ફાઇનલ કાઇનેટિક એનર્જી તો સાહેબ હાફ I ઓમેગા સ્ક્વેર. ઓમેગા સાહેબ તમે અહીંયા મેક્સિમમ કહી દો. તો હવે તમને પછી પ્રશ્ન થાય ને કે સાહેબ મારે ફાઇનલ પોટેન્શિયલ એનર્જી શું લખવી? માઇનસ PE cos 90 લખવું, માઇનસ PE cos 60 લખવું, માઇનસ PE cos 45 લખવું કે માઇનસ PE cos 0 લખવું? ત્યાં તો કઈ કે તમને ઇનિશિયલ એંગલ 120 આપ્યો, તમે લખી નાખ્યું. ફાઇનલી કોસ નો કયો એંગલ લેવો? તો ત્યાં તમને સમજાઈ જવું જોઈએ કે ભાઈ હું પોટેન્શિયલ એનર્જી હાફ I ઓમેગા સ્ક્વેર, હું મેક્સિમમ કાઇનેટિક એનર્જી લઉં છું, આ મેક્સિમમ લઉં છું તો ઓટોમેટિકલી આ મિનિમમ થવાનું. અને મિનિમમ ની ફોર્મ્યુલા માઇનસ PE cos 0 જ થવું પડે. કીધું નહીં હોય કે પછી થીટા 0 લેવાનું. ધેટ મીન્સ કે આ તમારી ડાયપોલ જે છે એ છોકરાઓ અહીંયા આવી જશે, ત્યારે જ તમારી પોટેન્શિયલ એનર્જી મિનિમમ થશે અને કાઇનેટિક એનર્જી મેક્સિમમ થશે. એટલે આ પોઈન્ટ પાસે ઓમેગા મેક્સિમમ હશે. સાહેબ આઈ કઈ કીધું નથી, મેં કાલ કીધું હતું જયારે તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કઈ કીધું ન હોય ત્યારે આઈ અબાઉટ સેન્ટર ઓફ માસ કરી નાખવાનું, કાં તો હિંજ ને અબાઉટ હોય અને કાં તો સેન્ટર ઓફ માસ ને અબાઉટ હોય. તો ચલો સર અહીંયા શું થશે? માઇનસ PE cos 120, મેં કાલે તમને કીધું હતું cos 120 માઇનસ 1/2 થાય હાફ ICOM ઇન્ટુ ઓમેગા મેક્સિમમ સ્ક્વેર. મેં કાઇનેટિક એનર્જી મેક્સિમમ કીધી,
તો પોટેન્શિયલ એનર્જી મિનિમમ થાય. cos 0 શું થઈ જશે 1, સો માઇનસ PE છોકરાઓ, અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ PE એટલે PE બાય 2 પ્લસ PE, તો અહીંયા ટોટલ થઈ જવાનું છે 3PE બાય 2 ઇઝ ઇક્વલ ટુ હાફ ICOM ઇન્ટુ ઓમેગા મેક્સ સ્ક્વેર. 2 કેન્સલ, તો અહીંથી મેક્સિમમ એન્ગ્યુલર વેલોસિટી તમારી પાસે આવી ગઈ છોકરાઓ અંડર રૂટ 3PE અપોન I અબાઉટ સેન્ટર ઓફ માસ. સાહેબ તમે ICOM ની કેમ વેલ્યુ કઈ ન મૂકી? કારણ કે હું એવું કહી દે કાલ સવારે માની લો કે આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ચાર્જ છે મેં રોડ ના એન્ડ પર રાખ્યા છે, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમારે રોડ ની સેન્ટર ઓફ માસ ને અબાઉટ ml²/12 લેવી પડે. બે ચાર્જ પાર્ટિકલ ના માસ લીધા હોત તો પાછું તમારે એની માટે mr² કરવું પડે, રાઈટ? તો એક અલગ વાત છે. ખબર પડી ભાઈ? ટૂંકમાં અહીંયા અચ્છા હવે મને તમે એક આઈડિયા આપો તો ટૂંકમાં અહીંયા હું થયું ટોર્ક લાગી ગયું તો સમજાય એવી વાત છે. P ક્રોસ E ટોર્ક આ ડાયરેક્શન. હવે હું બધું તમને સમજાવું છું, પૂરું તો થઈ જ ગયું. ટોર્ક છોકરાઓ આ ડાયરેક્શનમાં, ઈ જ ડાયરેક્શનમાં આલ્ફા હોય, જે ડાયરેક્શનમાં ટોર્ક એ ડાયરેક્શનમાં આલ્ફા, એટલે ઓમેગા ઇન્ક્રીઝ થયું ઓમેગા મેક્સિમમ. હવે પછીની ક્ષણે તમારી ડાયપોલ આમ આવી જવાની, તો ત્યાં તમે જોવા જાઓ P આમ E આમ, P આમ E આમ, P ક્રોસ E. હવે ટોર્ક તમારા ઓમેગા ની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવી ગયું. ધેટ મીન્સ કે હવે છોકરાઓ રિટાર્ડેડ મોશન થશે, એટલે એની એંગ્યુલર વેલોસિટી ઘટતી જાય 0 થઈ. તો તમે મને કહો તો અહીંયા છોકરાઓ કયું મોશન થશે? ઓસિલેટરી મોશન થશે કે સિમ્પલ હાર્મોનિક મોશન થશે? શું કેવું તમારું? અહીંયા ઓસિલેટરી મોશન થશે કે નહીં થાય? ઓસિલેટરી મોશન થશે કે નહીં થાય? હા, ભુજમાંથી SHM થશે કે નહીં? SHM થશે ને? નહીં થાય કે થાય? ખાલી ઓસિલેશન થશે. કેમ નહીં થાય SHM? ઓકે, વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. થીટા મોટો છે. હા, એક છે કે ઓસિલેશન સ્ટોપ થતા છેલ્લા થીટા નાનો થઈ જાય તો SHM સ્ટાર્ટ થાય, અલગ વાત છે. બટ અત્યારે અહીંયા છોકરાઓ ડાયપોલ ઓસિલેટરી મોશન કરશે એમ કહેશું, SHM મોશન કરશે એમ આપણે નહીં કહી શકીએ. ઓકે, ચલો હવે ડાયપોલ પ્લેસ ઇન નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હેડિંગ આપી દઈએ. નવો ટોપિક, ડાયપોલ પ્લેસ ઇન non-uniform electric field. હું ડાયપોલ ને નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ માં પ્લેસ કરું. હવે પેલા આવી રીતનું એક છોકરાઓ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તમે સમજો. આ ડાયરેક્શનમાં હું કહું છું કે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે નોન યુનિફોર્મ છે. લખી નાખો અહીંયા E of x. અહીંયા માની લો x ઇઝ ઇક્વલ ટુ 0 છે, અહીંયા માની લો x ઇઝ ઇક્વલ ટુ x છે, અહીંયા માની લો x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ dx છે. ટૂંકમાં x માં જેમ તમે આગળ જતા જાઓ છો એમ ઓનલી એન્ડ ઓનલી x ડાયરેક્શનમાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ વેરી કરતું જાય છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ પોઝિશન છે. અહીંયા માની લો છોકરા હું માઇનસ ક્યુ ચાર્જ મૂકી દઉં, અહીંયા છોકરા હું પ્લસ ક્યુ ચાર્જ મૂકી દઉં, આ તમારી ડાયપોલ થઈ ગઈ. ધેટ ઇઝ યોર ડાયપોલ, કે જે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ હું છોકરાઓ p વેક્ટર કહી શકું. અચ્છા, x ઇઝ ઇક્વલ ટુ x પાસે લેટ્સ એઝ્યુમ કે આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ E છે છોકરા. જેમ x માં આગળ વધતો જાય ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય છે, ઇન્ક્રીઝ. તો અહીંયા છોકરાઓ સ્લાઇટલી આગળ ગયા, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્લાઇટલી ઇન્ક્રીઝ થશે. અને હું એમ કહી રહ્યો છું E માંથી છોકરાઓ ઇન્ક્રીઝ થઈને અહીંયા પહોંચશો તો E પ્લસ DE થઈ જશે. That means
કે dx જેટલા ડિસ્ટન્સ ની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ de જેટલું ઇન્ક્રીઝ થઈ ગયું. નોન યુનિફોર્મ નો મિનિંગ હજી થયો કે બધી જગ્યાએ યુનિફોર્મ નથી, x સાથે ઇન્ક્રીઝ થતું જાય છે. ચલો રેડી બધાને? ઓકે, તો x સાથે ઇન્ક્રીઝ થતું જાય. તો હવે હું એક કામ કરું છોકરાઓ. અચ્છા, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, મારે અહીંયા ડાયપોલ ને ડાયપોલ મોમેન્ટ લખવી હોય, ડાયપોલ મોમેન્ટ હું p ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? 2a. અરે નાના સર, બંને વચ્ચેનો ડિસ્ટન્સ તો dx છે, ઇન્ટુ સર તમે કીધું તો પોઝિટિવ ચાર્જ એટલે q, તો q ઇન્ટુ dx દેટ ઇઝ યોર ડાયપોલ મોમેન્ટ. સાહેબ હવે આની અંદર તમે કયો તો કે આની અંદર ફોર્સ બોર્સ કેમ લખાય? હું છું ને, જો તમને કહું, માની લો પ્લસ ક્યુ છે, તો પ્લસ ક્યુ છે પોઝિટિવ ચાર્જ પર આપણને ખબર જ છે કે ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે, તો આ ફોર્સ આવવાનો છે F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. ઈ નહીં, ઈ પ્લસ ડીઈ છે. અચ્છા, આ માઇનસ ક્યુ પર ફોર્સ કેટલું ક્યાં લાગવાનું? તો કે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ છે તો એની ઉપર ફોર્સ લેફ્ટવર્ડ લાગવાનું. That is force on plus q and that is force on minus q. Force on minus q આવવાનું છોકરાઓ q into e only. તમને આમ નામ સમજાય છોકરાઓ કે અહીંયા એક વાત પાક્કી, આનો મિનિંગ એક પાક્કો થઈ ગયો છોકરાઓ કે ભાઈ તમારું ડાયપોલ ને તમે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકશો તો નેટ ફોર્સ તો ઝીરો નહીં જ થાય. જેમ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકતા હતા તો નેટ ફોર્સ ઝીરો જ થઈ જતો, પ્લસ ક્યુ ઇન માઇનસ ક્યુ. નેટ ફોર્સ ઝીરો નહીં જ થાય. જો તમે, હું એમ કહી શકું છોકરાઓ કે નેટ ફોર્સ ઓન ડાયપોલ, નેટ ફોર્સ ઓન ડાયપોલ આપણે સમજીએ તો નેટ ફોર્સ કેટલું આવવાનું? તો કે ભાઈ પ્લસ ક્યુ પર વધારે છે કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને વધેલું છે, તો પ્લસ ક્યુ પર જે ફોર્સ લાગે છે એમાંથી મારે માઇનસ ક્યુ પર લાગતું ફોર્સ ને શું કરવાનું છોકરાઓ? સબટ્રેક્ટ કરવાનું. તો તમને અહીંથી એફ નેટ મળી જશે. પ્લસ ક્યુ પર છે ક્યુ ઈ પ્લસ ડી ઈ છોકરાઓ, અને ઓલા ઉપર છે માઇનસ ક્યુ ઈ. તો આ જે નેટ ફોર્સ આવ્યું ધેટ ઇઝ ક્યુ ઇન્ટુ ડી ઈ છોકરાઓ, કારણ કે ક્યુ ઈ તો કેન્સલ થઈ ગયું. આ નેટ ફોર્સ ટૂંકમાં. અચ્છા, એક કામ કરું, dx વડે મલ્ટીપ્લાય કરું, dx વડે ડિવાઈડ કરું આને. કેમ? તો કે સાહેબ મારે dx ઇન્ટુ ક્યુ એટલે p ને સેટ કરવો, કારણ કે ડાયપોલ મોમેન્ટ પર ફોર્સ લાગે છે. કઈ ડાયપોલ? તો કે આની ઉપર ફોર્સ લાગતું જશે. અચ્છા, કઈ રીતે ફોર્સ લાગશે સાહેબ? જો માઇનસ ક્યુ પ્લસ ક્યુ બે જુદા જુદા છે, તો આખી ડાયપોલ પર રાઈટ વડે ફોર્સ લાગશે. એટલે ડાયપોલ છોકરાઓ એક વાત તો પાકી જ છે કે આ કઈ ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમમાં તો નહીં જ હોય, મૂવ તો કરશે જ. આખી ડાયપોલ પર નેટ ફોર્સ રાઇટવર્ડ છે એટલે ડાયપોલ રાઈટ ડાયરેક્શનમાં છોકરાઓ મૂવ કરશે અને એક્સેલરેશન હશે. અચ્છા, હું એક કામ કરું, dx વડે મલ્ટીપ્લાય કરું, dx વડે ડિવાઈડ કરું છોકરાઓ. જોવા તો જેવું મેં dx વડે મલ્ટીપ્લાય કર્યું, dx વડે ડિવાઈડ કર્યું એટલે તમારી પાસે એક મસ્ત વસ્તુ આવી ગઈ છોકરાઓ. હું q ઇન્ટુ dx બેને ભેગા કરો તો q ઇન્ટુ dx એટલે હું p લખી શકું. તો અહીંથી તમારી પાસે ડાયપોલ પરનો નેટ ફોર્સ આવી ગયું p ઇન્ટુ ડીઈ બાય dx. ખાસ યાદ રાખજો, p ઇન્ટુ ડીઈ બાય dx. યુનિટી તમે જોવા જાવ, ન્યૂટન પર કુલમ આવે, આ કુલમ ઇન્ટુ મીટર આવે, મીટર મીટર ને કુલમ ગયા, તમારી પાસે ન્યૂટન ફોર્સ આવી જવાનું છે. તો આ ફોર્મ્યુલા ખાસ યાદ રહેવી જોઈએ. ડીઈ બાય ડીએક્સ ટૂંકમાં અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ સાથે ચેન્જ થાય છે એટલે ડીઈ બાય ડીએક્સ આવ્યું. આર સાથે ચેન્જ થતું હોત તો ડીઈ બાય ડીઆર આવે. વાય ડાયરેક્શનમાં ચેન્જ થતું હોત તો ડીઈ બાય ડીવાય આવે. સર એક્સ અને વાય બે માં ચેન્જ થતું હોય તો ફોર્મ્યુલા ડી બાય ડીએક્સ ઓફ પી વેક્ટર ડોટ ઈ વેક્ટર ના ટર્મ ની અંદર લખી નાખવાનું. પછી ત્યાં થીટા ચેન્જ થતો હોય, ન થતો હોય, બધું જ આવી શકે. એટલે આને હું આમ લખી શકું છું કે ફોર્સ એફ નેટ જે છે એને મારે લખવું હોય તો ડી બાય ડીએક્સ ઓફ, તમે નો નોટ ડાઉન કરતા, આનો ક્વેશ્ચન તમને એક અલગથી કરાવીશ. આ તો કહું છું કે પી વેક્ટર ડોટ ઈ વેક્ટર આમ બી કહી શકે ડોટ કરીને, પણ આનો આપણે ક્વેશ્ચન જ કરશું.
એટલે ટૂંકમાં છોકરાઓ અહીંયા ટોર્ક લાગે ન લાગે એ પછી ચેક કરશું, પણ જ્યારે બી આપણે છોકરાઓ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ડાયપોલને મૂકશું તો એની પર નેટ ફોર્સ તો ઝીરો નહીં જ થાય. હવે આનો બીજી રીતે, આ તો મેં તમને ફોર્મ્યુલા પ્રૂવ કરાવી, આ ખાસ યાદ રાખજો, આ તમારા માટે છોકરાઓ કામની ફોર્મ્યુલા છે, રિમેમ્બર ઇટ. એનો મિનિંગ હું તમને કહેવા એ માંગુ છું ટૂંકમાં છોકરાઓ, કે આવી રીતનું આમ તમારી પાસે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, આવી રીતના દર્શાવશે. જો, કારણ કે જેમ તમે એક્સમાં આગળ જતા જાઓ છો એમ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મોર ડેન્સ બનતી જાય છે, એકબીજાની નજીક નજીક આવતું જાય છે. તો અહીંયા ડેફિનેટલી કહી શકું કે આ પોઈન્ટ તમારો એ છે અને આ પોઈન્ટ તમારો માની લો બી છે, તો બી પાસેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે છે એ પાસેના ઇલેક્ટ્રિક ફિલ્ડ કરતા. આ પાકું છે that EB is greater than EA. હવે આની અંદર એક ડાયપોલ મૂકું છોકરાઓ. ડાયપોલ બે રીતે મૂકી શકું. માની લો મેં આવી રીતના એક ડાયપોલ મૂકી, આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ છે. અહીંયા છોકરાઓ માઇનસ ક્યુ હોય, અહીંયા છોકરાઓ પ્લસ ક્યુ હોય, ને તમારી ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે થીટા એંગલ બનાવે છે. તો એક વાત તો પાક્કું જ છે ને છોકરાઓ, કે જો તો પ્લસ ક્યુ પર જે ફોર્સ લાગવાનું છે, તો પ્લસ ક્યુ પર આ પ્લસ ક્યુ પર જે ફોર્સ લાગશે ધેટ ઇઝ ક્યુ ઈ ઇન ધી ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઈ પોઈન્ટ પાસે માની લો જે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે આમ હશે તો ઈ ક્યુ ઈ આમ લાગી જશે. અચ્છા, માઇનસ ક્યુ ઈ તો એના પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગશે. ડેફિનેટલી આ બંને મૂલ્યો સેમ મેગ્નિટ્યુડના અને ઓપોઝિટ ડાયરેક્શનના કદાચ થઈ બી જાય, નહીં જ થાય પણ કદાચ બી થઈ જાય તો એ મેગ્નિટ્યુડ વાઇઝ તો સેમ નહીં જ આવે ને. અહીંયા ક્યુ E1 અને E2 આવશે છોકરાઓ. માની લો આ પોઈન્ટને હું 1 પોઈન્ટ કીધો અને આ પોઈન્ટને 2 પોઈન્ટ કીધું, યા તમે A અને B કીધું છે, અહીંયા 1 અને અહીંયા 2 કીધું, તોય તમને સમજાય છે કે 1 પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ 2 કરતા વધારે છે. ધેટ મીન્સ કે આખી ડાયપોલ રાઇટવર્ડ ડિસ્પ્લેસ થશે. અહીંયા નેટ ફોર્સ ઝીરો નહીં થાય. F net on dipole does not equal to 0. અને કેટલું લાગશે તો કે P into DE by DX એટલું ફોર્સ એક્ઝર્ટ થશે. તો આપણે લખી નાખીએ, whenever we placed dipole in non-uniform electric field, in non-uniform electric field, net force on dipole never be zero. Never be zero. But net torque may or may not be zero. Net torque on dipole may or may not be zero. ટૂંકમાં આમાં એકે તમે એવું ફિક્સ કહી જ ન હોગો કે ભાઈ ટોર્ક ઝીરો થશે જ. ઓલામાં કેમ આપણે કહી શકતા હતા કે ફોર્સ ઓલવેઝ ઝીરો થતું હતું. આમાં તમે એવું ફિક્સ કઈ ન કહી શકો. સર એકાદો તમે પ્રૂફ આપીને કહો ને, જો તમને કહું પાછો કે માની લો આવી રીતના તમારું આ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, બરાબર છે. અચ્છા, અહીંયા ડાયપોલ પર ટોર્ક તો લાગશે જ, તમને સમજાય જ છે. તો અહીંયા આપણે ટોર્ક ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો કહી જ દેશું. તો માની લો મેં કદાચ ડાયપોલ ને આવી રીતના મૂકી દીધી, આ શું શો કરે? અચ્છા, એકવાર આવું ડ્રો કર્યું, હવે આવું ડ્રો કરી નાખો. તમે ભલે ડ્રો કરી નાખ્યું ચાલશે. આ એવું શો કરે છોકરો કે આ પોઈન્ટ 1 પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ મોર છે ને પોઈન્ટ 2 પાસે લેસ છે. જેમ તમે આગળ જાઓ છો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એકબીજાથી દૂર જતી જાય. ધેટ શોઝ કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય છે. અને હું અહીંયા આવી રીતના ડાયપોલ મૂકી દઉં છું છોકરો. આ એક્સ પોઈન્ટ પાસે માઇનસ ક્યુ ચાર્જ છે અને વાય પોઈન્ટ પાસે પ્લસ ક્યુ ચાર્જ છે. આ બંનેને ફિક્સ કરી દો એકબીજાથી પર્ટિક્યુલર ડિસ્ટન્સ પર. તો આ તમારી ડાયપોલ થઈ ગઈ. ધેટ ઇઝ યોર ડાયપોલ. ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P.
સ્ટીલ છોકરાઓ આ પ્લસ ક્યુ પર જે ફોર્સ લાગશે ધેટ ઇઝ ક્યુ ઇન્ટુ ઈવાય અને આના ઉપર જે લાગશે ધેટ ઇઝ માઇનસ ક્યુ ઇન્ટુ ઈ એક્સ. તો છોકરાઓ તમને ખબર જ છે ઈ એક્સ ઇઝ ગ્રેટર દેન ઈવાય છે ને, તો આખી આખી ડાયપોલ લેફ્ટવર્ડ ડિસ્પ્લેસ થશે. અહીંયા ડાયપોલ પડી નહીં રહે, આખી ડાયપોલ તમારી લેફ્ટવર્ડ ડિસ્પ્લેસ થશે, નોટ ઇન ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ. રેખીય સંતુલન બની જ નથી શકવાનું અહીંયા. બટ હા છોકરાઓ અહીંયા નેટ ટોર્ક ઝીરો હોઈ શકે. બે ફોર્સિસ ઓપોઝિટ મેગ્નિટ્યુડના છે, એક વધારે છે એક ઓછો છે, બટ છોકરાઓ કોલિનિયર છે, એક જ લાઈન પર છે. તો તમે આર ક્રોસ એફ કરવા જાઓ તો આર એફ સાઇન થીટા, થીટા ઝીરો થઈ જાય છોકરાઓ બે વચ્ચેનો. તો અહીંયા ડેફિનેટલી બંને ફોર્સિસ છે છોકરાઓ ઓપોઝિટ મેગ્નિટ્યુડના, સોરી ઓપોઝિટ ડાયરેક્શનના, ડિફરન્ટ મેગ્નિટ્યુડના. તો અહીંયા ટોર્ક ઝીરો થઈ શકે. કેમ ટોર્ક ઝીરો થઈ શકે? તમે ફોર્સ કપલનો વિચાર કરો ને, બે ફોર્સિસ અલગ અલગ મેગ્નિટ્યુડના છે, બટ છોકરાઓ કોલિનિયર છે ને એક જ લાઈન પર છે, તો એની વચ્ચેનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઝીરો થઈ ગયું. તો અહીંયા ટોર્ક ઝીરો થઈ શકે. અહીંયા ટોર્ક ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. અહીંયા મેં ટોર્ક ઝીરો કહી દીધું છોકરા. તો ટોર્ક મેં લખ્યું હોય મે ઓર મે નોટ બી ઝીરો, બટ ફોર્સ નેવર બી ઝીરો. એ ક્યારેય ઝીરો નહીં થાય. તો આની ઉપરથી છોકરાઓ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાના સ્ટાર્ટ કરી. માની લો તમને એક પહેલો ક્વેશ્ચન ડિસ્કસ કરવો તમારી સાથે. એક છોકરો અહીંયા આવી રીતના પ્લસ ક્યુ ચાર્જ પડ્યો છે, પ્લસ કેપિટલ ક્યુ ચાર્જ પડ્યો છે, અને એક્ઝેક્ટલી એની સામે અહીંયા ક્યાંક ડાયપોલ પડી છે. છોકરાઓ ડાયપોલ મોમેન્ટ પી, અહીંયા માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ, ટોટલ ડિસ્ટન્સ છોકરાઓ 2a, અને અહીંથી એક્સિસ પર જ છે, આ ડિસ્ટન્સ r છે. તમે સમજી લો, અહીંથી મેં આ ટૂંકમાં OA કીધું છે, IA છે, IA છે, અને ક્વેશ્ચન મારો છે ફાઇન ઇલેક્ટ્રિક ફોર્સ between point charge and dipole. મારે છોકરો આ પોઈન્ટ ચાર્જ ને ડાયપોલ વચ્ચેનો ફોર્સ જોઈએ છે. શું કહેશું જો તો આ ક્વેશ્ચન છોકરો ત્રણ રીતે થાય, ત્રણે ત્રણ મેથડ તમને આવડવી જોઈએ. એમાંથી બે મેથડ પછી ઓલવેઝ વેલિડ થશે, એક અત્યારે આ કેસ પૂરતી જ એપ્લિકેબલ છે, અને જે તમને સૂઝવાની પણ ઈ જ છે. તો કે તમે જો આને બે રીતે પહેલા વિચારી શકે, તમે વિચારી શકો કે નહીં કે આ પોઝિટિવ પોઈન્ટ ચાર્જ છે, તો પોઝિટિવ પોઈન્ટ ચાર્જ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હોય, તો પોઝિટિવ પોઈન્ટ ચાર્જ ના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ડાયપોલ પડી છે, અને ડાયપોલ ના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પોઈન્ટ ચાર્જ પડ્યો છે. કારણ કે ડાયપોલ થી એક્સિસ પર આવી જાવ, યાદ કરો ભાઈ, ડાયપોલ ની એક્સિસ પર 2kp/r3, ઇક્વેટોરિયલ લાઈન પર kp/r3. ભણી ગયા બધી વાત? તો એ બે રીત તો તમને સામે દેખાઈ ગઈ, બે માંથી ગમે એ રીતે હું કરીએ ગુણ. જેટલું ફોર્સ છોકરાઓ આ પોઈન્ટ ચાર્જ ડાયપોલ પર લગાડે એટલું જ ફોર્સ ડાયપોલ પોઈન્ટ ચાર્જ પર લગાડે. યાર એક્શન રિએક્શન લો તો અહીંયા એપ્લિકેબલ છે જ. તો સાહેબ ક્યાંથી શરૂ કરું? તમે જોવા જાઓ આ પોઈન્ટ ચાર્જ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ થયું કે નોન યુનિફોર્મ થયું? સાહેબ નોન યુનિફોર્મ થયું, kq/r². આ માઇનસ ક્યુ પાસે કંઈક જુદું હોય, પ્લસ ક્યુ પાસે કંઈક જુદું હોય. ધેટ મીન્સ કે ડાયપોલ પ્લેસ ઇન અ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એટલે આ કેસ આવી ગયો. જો તો આ કેસમાં નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, આ રીતે કોઈ પોઈન્ટ ચાર્જ જ પ્રોડ્યુસ કર્યું હશે. તો અહીંયા પહેલા આપણે આની અંદર લઈએ, બરાબર છે. પહેલી મેથડ કે ભાઈ ડાયપોલ પ્લેસ ઇન non-uniform
place in non-uniform electric field of point charge. પોઈન્ટ ચાર્જના નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં મૂકેલું છે. તો ચલો ભાઈ એના ઉપરનું ફોર્સ, તો ફોર્સ કોમા ફોર્સ ઓન ડાયપોલ. આપણે ભણી ગયા યાર કે ડાયપોલ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હોય તો ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ DE બાય DX. હવે આ ફોર્મ્યુલા જો યાદ ન હોય તો તમે હલવાઈ જાઓ. અહીંયા X નો આવે, ઇલેક્ટ્રિક ફિલ્ડ R સાથે ચેન્જ થાય છે તો R કરી નાખું યાર, DE બાય DR. ચાલો સાહેબ, તો હવે હું મૂકશું તો કે યાર તું આ જેટલા ડિસ્ટન્સ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા મૂક. અહીંથી તો અલગ 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 પોઈન્ટ પર વ્યો જાય ભાઈ. આ જેટલા ડિસ્ટન્સ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થાય કે Q બાય R સ્ક્વેર થાય અને એનું ડિફરન્શિએશન સોરી એનું ઇન્ટિગ્રેશન કરનાર આન્સર આવી જાય. F ઇઝ ઇક્વલ ટુ ચાલતો ભાઈ P ઇઝ ઇક્વલ ટુ મૂકી શકું Q ઇન્ટુ 2A, હા, અથવા P ના P જ રાખ આમ નામ, નો પ્રોબ્લેમ. ડાયપોલ મોમેન્ટ એઝ ઇટ ઇઝ D બાય DR. અચ્છા, ડિસ્ટન્સ સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ રીતના બદલાય તો કે પોઝિટિવ ચાર્જ છે એનો કે ક્યુ બાય આર સ્ક્વેર. છોકરાઓ ખબર જ છે તમને કે ક્યુ બાય આર સ્ક્વેર પોઈન્ટ ચાર્જ ને લીધે. તો છોકરાઓ કે અને ક્યુ તો કોન્સ્ટન્ટ રહેવાના છે તો અહીંથી હું F ઇઝ ઇક્વલ ટુ પી કે ક્યુ અને છોકરાઓ ડી બાય ડીઆર ઓફ આર સ્ક્વેર એટલે શું આવવાનું છે તો કે આર રેસ ટુ 2 ઉપર જાય એટલે -2 આર રેસ ટુ -3. ફોર્સ આન્સર આવી ગયો -2 કે પી ક્યુ અપોન આર ક્યુબ. પૂરું, જવાબ આવી ગયો છે. સાહેબ નેગેટિવ સાઇન શું શો કરે? તમારે તો ખાલી મેગ્નીટ્યુડ વાઇઝ જ કહેવાનો છોકરાઓ આન્સર. કામ સર લે, માઇનસ હુકમ નહીં લેવાની. સમજાવું તમને હમણાં, બધું જ પ્રૂવ કરાવી દઉં. તમારે તો કે પી ક્યુ અપોન આર ક્યુબ જ આવે. મેં કોના ઉપર ફોર્સ ફાઇન્ડ કર્યું? મેં ફોર્સ ફાઇન્ડ કર્યું ડાયપોલ પર. કોને લીધે? ચાર્જ ને લીધે. આ ચાર્જ તમે જોવો તો છોકરાઓ અહીંયા ધ્યાન આપો, પોઝિટિવ નેગેટિવ ને એટ્રેક્ટ નહીં કરે, પોઝિટિવ નેગેટિવ ને એટ્રેક્ટ કરશે અને આ પોઝિટિવ સ્મોલ ક્યુ ને રિપેલ કરશે. પણ રિપલ્સિવ ફોર્સ ઓછો હશે કારણ કે દૂર છે અને એટ્રેક્ટિવ ફોર્સ વધારે છે કારણ કે નજીક છે. તો ડાયપોલ પર નેટ ફોર્સ લેફ્ટવર્ડ જ આવશે ને. નેગેટિવ સાઇન શોઝ ધેટ ડાયપોલ પરનું નેટ ફોર્સ લેફ્ટવર્ડ છે. મેં હું કીધું ખબર પડી? તો સાહેબ આપણે આવી રીતના ઇન્ડિવિડ્યુઅલ કેલ્ક્યુલેશન કરી શકીએ? હા કરી શકીએ. ધેટ ઇઝ અવર મેથડ નંબર 3. હું પૂરું કરી દઈશ. આનો આજ આન્સર 3 રીતે. અત્યારે મેં એવું વિચાર્યું કે આ ડીઈ બાય ડીઆર એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોનું લીધું છે? મેં પોઈન્ટ ચાર્જ. પોઈન્ટ ચાર્જના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ડાયપોલ પડી છે એમ વિચારું. હવે એમ વિચારું કે ડાયપોલના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પોઈન્ટ ચાર્જ પડ્યો છે. આ માઇનસ સાઇન તો લેફ્ટવર્ડ ફોર્સ છે એ શો કરે છે. સેકન્ડ, point charge is placed in the electric field of dipole. તો શું આવશે ફોર્સ? હવે સાહેબ તો P into D by dx. અરે નો આવે. તો ક્યારે આવે? જ્યારે કોઈ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ માં ડાયપોલ પડી હોય. હવે હું ડાયપોલ પડી છે, ડાયપોલ પર ફોર્સ ફાઇન્ડ નથી કરતો, ડાયપોલ ને લીધે ચાર્જ પર ફોર્સ ફાઇન્ડ કરું છું. તો બેઝિક ફોર્મ્યુલા that is F is equal to QE. બટ E કોનું? ડાયપોલ નું. અને ફોર્સ કોનો? તો કે ભાઈ ચાર્જ પર. તો શું આવશે તો કે ફોર્સ F is equal to કેપિટલ Q E ડાયપોલ. ડાયપોલ ના કારણે ફોર્મ્યુલા તમને ખબર જ છે, એક્સિસ પર 2kp બાય r ક્યુબ. અને આ ડાયરેક્શન માં યાદ કરો, ડાયપોલ ની એક્સિસ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં કીધું તો આ ડાયરેક્શન માં આવે, E એક્સિયલ ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન માં. અને સિમ્પ્લિફાય કરો, જો આ જવાબ આવેલો પડી. એ સાહેબ કેપિટલ ક્યુ ચાર્જ પર તો ફોર્સ રાઇટવર્ડ આવ્યું, તો સમજાવું છું ને કે કેપિટલ ક્યુ ચાર્જ પર રાઇટવર્ડ આવે ને ડાયપોલ પર લેફ્ટવર્ડ આવે. એક્શન રિએક્શન ફોર્સિસ તો એમ જ હોય ને.
આ મેથડ તમને આવડવી જોઈએ, કારણ કે આ પહેલી મેથડ છે ને ઓલવેઝ વેલિડ નહીં થાય. હમણાં આની પછીના ક્વેશ્ચનમાં તમને સમજાઈ જશે કે સાહેબ લે હવે કે આમાં કેમ કરશું. તો બીજી મેથડ શીખવી જરૂરી છે. ત્રીજી મેથડમાં શું છે તો કે ત્રીજી મેથડમાં કઈ નહીં, ઇન્ડિવિડ્યુઅલી ટ્રીટ કરો યાર. ધેટ મીન્સ કે હું હવે મેથડ નંબર 3 તમને કરાવી રહ્યો છું કે ઈ બી તમારી વેલિડ થવાની છે. અને આપણે પાછળ લઈ લઈએ કોપી અને અહીંયા પેસ્ટ. માની લો આપણે અલ્ટરનેટિવ મેથડ નંબર 3 લઈ લઈએ. પહેલા માટલું ઇરેઝ કરી નાખીએ, બધું જવા દઈએ. થર્ડ મેથડ આ તમારું ડિસ્ટન્સ. ચાલો તો એનો વિચારીશ કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ ને એટ્રેક્ટ કરશે. that is attractive force F1 plus Q, sorry minus Q, F1 minus Q, અને આને રિપેલ કરે. લાર્જ કોણ હોય? માઇનસ ક્યુ વાળું, કારણ કે નજીક છે એટલા માટે. તો નેટ ફોર્સ કરીને લખી નાખું કે F net is equal to F minus Q. લાર્જ ફોર્સ માંથી સ્મોલ ફોર્સ ને સબટ્રેક્ટ કરી. લાર્જ ફોર્સ લખાવો સાહેબ તો કે K કેપિટલ Q સ્મોલ Q અપોન ડિસ્ટન્સ. ટોટલ R છે, આમાંથી R માંથી A ને સબટ્રેક્ટ કરવાનો, R માઇનસ A હોલ સ્ક્વેર માઇનસ ઓલા પ્લસ Q પર K કેપિટલ Q સ્મોલ Q. અહીંથી અહીંયા સુધીનો R છે અને એમાં A એડ કરો તો R પ્લસ સ્મોલ A હોલ સ્ક્વેર. સો F net is equal to K કેપિટલ Q સ્મોલ Q. અહીંયા શું આવશે તો કે સાહેબ 1 અપોન R માઇનસ A હોલ સ્ક્વેર. અચ્છા એક સ્ટેપ હું કાપું છું, એટલું તમને સીધું આવડી જવું જોઈએ. આ R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર હોલ સ્ક્વેર કરો, x માઇનસ વાય એક્સ પ્લસ વાય એમ. અને અહીંયા લખી નાખો R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર પ્લસ 2RA માઇનસ ઓફ R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર. ખરેખર માઇનસ 2 આવે પણ બાય વાળા માઇનસ ને અંદર ગુણાવું તો પ્લસ 2R આવી જશે. તો R સ્ક્વેર કેન્સલ, A સ્ક્વેર કેન્સલ. સો નેટ ફોર્સ જે છે that is K કેપિટલ Q સ્મોલ Q 4RA 2RA પ્લસ 2RA અને R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર હોલ સ્ક્વેર. છોકરાઓ 4 ની જગ્યાએ હું 2 into 2 નો લખી નાખું અને 2AQ એટલે ડાયપોલ મોમેન્ટ. તમને ખબર છે 2AQ 2A સ્મોલ Q એટલે ડાયપોલ મોમેન્ટ કીધું. તો જોવો તો ભાઈ શું આવશે અહીંયા F net is equal to K બાકી રહેશે, Q બાકી રહેશે, એક 2 બાકી રહેશે અને એક RA બાકી રહેશે, બાકી P આવી જશે. 2AQ ની જગ્યાએ મેં P કીધું અપોન R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર હોલ સ્ક્વેર. મેં કીધું છે ડાયપોલ ડિફાઇન જ તો થાય જો R is very very greater than 2A હોય, બાકી તમારી ડાયપોલ ડિફાઇન જ ન થાય. લાંબા ડિસ્ટન્સ ની વાત હોય તો જ પોસિબલ બને. સો F net is equal to 2K કેપિટલ Q R P અપોન A ને નેગ્લેક્ટ કરી નાખો છોકરો તો R રેસ ટુ 4 આવશે. એક વખત R ગયું. સો F net is equal to 2KQP upon R cube. અચ્છા અહીંયા ફોર્સ લેફ્ટ વર્ડ આવશે. શું આવો આન્સર પેલા આવતો હતો? હા 2KPQ upon R cube. તો આ સાવ બેઝિક થી થયું છોકરા. તો તમે બેઝિક થી થોડુંક મેથેમેટિક્સ લેન્ધી થઈ જાય. બેસ્ટ મેથડ તમારી સેકન્ડ મેથડ જ હતી કે જેમાં મસ્ત બધું એક ગયા ફાસ્ટ થઈ ગયું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. થોડો ક્વેશ્ચન ને ઓર મોલ્ડ કરીએ આપણે. એક્ઝામ્પલ અગેન છોકરાઓ અહીંયા તમારી પાસે આ પોઈન્ટ ચાર્જ જ છે, આ પ્લસ ક્યુ ચાર્જ જ છે. એનાથી આર સેપરેશન પર વ્યૂ જ જવાનું અને ત્યાં એક આવી રીતની ડાયપોલ આમ પડી છે. HCV નો ક્વેશ્ચન છે. આમ ડાયપોલ પડી છે. અહીંયા છોકરાઓ પ્લસ ક્યુ ચાર્જ છે, અહીંયા છોકરાઓ માઇનસ ક્યુ ચાર્જ છે. આ ડાયપોલ મોમેન્ટ છે. ટોટલ ડિસ્ટન્સ 2A છે.
દેટ મીન્સ કે અહીંથી ઉપર એ છે, નીચે એ છે, ટોટલ 2 એ છે. And question same. Find force between electric force between point charge and dipole. Find electric force between point charge and dipole. ચાલો પેલા બેઝિક થી તો આપણે કરશું જ તે. કઈ મેથડ શોર્ટકટ પડે આન્સર શું આવે મને કહી દે. હાલ હેન્ડ રેઝ કરીને આન્સર આપી શકો છો તમે. યસ મોડાસામાં બેન. કઈ રીતે કર્યું તમે બેન? સર બીજી મેથડથી f બરાબર q into e ઈ ડાયપોલ લેવાનો. તો એમાં આ જે છે ઈ અને y એક્સિસ ઉપર આવે એટલે પરપેન્ડિક્યુલર થશે એટલે એનું સૂત્ર k p upon r cube બનશે અને into q કરી દેવાનો. અચ્છા એટલે તમે બેન ડાયપોલ ને લીધે ક્યુ પર લાગતું ફોર્સ ફાઇન્ડ કર્યું એવું કર્યું ને? તો ડાયરેક્શન કઈ આવશે બેન? ડાયરેક્શન આન્સર તમારો કરેક્ટ છે. ચાલો તો આન્સરમાં મારો ખાલી ક્વેશ્ચન એ છે કે બેને શું કર્યું? ફોર્સ ઓન ચાર્જ ક્યુ ડ્યુ ટુ ડાયપોલ. ફોર્સ પહેલી મેથડ આ હોઈ શકે. ફોર્સ ઓન ચાર્જ કેપિટલ ક્યુ ડ્યુ ટુ ડાયપોલ. તો છોકરા એની માટે તો ફોર્મ્યુલા ક્યુ જ આવે. પી ડી બાય ડીએક્સ તો ક્યારે આવે છે? ડાયપોલ પર ફોર્સ લાગતો હોય નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો સિમ્પલ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. તો બોલો ભાઈ ક્યુ ઠીક છે, ઈ બેન બોલ્યા. અચ્છા એના ઇક્વેટોરિયલ પોઈન્ટ પર થયું, ઇક્વેટોરિયલ પોઈન્ટ પર કેપી બાય આર ક્યુબ. તો બેને કરેક્ટ આન્સર દઈ દીધો. ઈની જગ્યાએ આપણે લખી નાખીએ કેપી બાય આર ક્યુબ. તો એ આન્સર તો કરેક્ટ થઈ ગયો. ચલો ભાઈ ડાયરેક્શન કઈ માતાજી? હા ઈઝી છે, આવડવું જ જોઈએ. ડાયપોલ તરફ આવશે એટલે આમ આવશે. ના ના સર y એક્સિસ આજે થશે એક્સ એક્સિસ પર. હા કઈ રીતે છે? સર પ્લસ q તરફ છે ને જોડતી લાઈન પર ફોર્સ લાગે તો નેટ ફોર્સ છે ને આ ડાયરેક્શનમાં આવશે. અચ્છા એટલે મેં દોર્યું સાચું જ છે ને? કહેવાનો મિનિંગ છે હા ખોટું છે? તમે બેન તમે જ જવાબ આપો. હવે તમે નો આપો ત્યાં સુધી આગળ જ નથી વધવાનું. તમે પેલા કોના ઉપર ફોર્સ ફાઇન્ડ કર્યું જો? પ્લસ q ઉપર. અચ્છા તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ કર્યું. તમે મને કહો તો પી ડી બાય ડીએક્સ કેમ નો કર્યું? પી ડી બાય ડીએક્સ કેમ નો કર્યું પહેલી મેથડ? ઈ કોના પરનો ફોર્સ હતું? ડાયપોલ ઉપર. ઓકે તમે ચાર્જ પર ફાઇન્ડ કર્યું. અચ્છા ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે કોનું લીધું બેન? ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાયપોલ નું લીધું. ઓકે એટલે પોઈન્ટ ચાર્જ કેપિટલ ક્યુ છે એ પોતાના ફિલ્ડને કારણે પોતાના પર ફોર્સ નો લગાડી શકે. એટલે તમે એમ કીધું કે આ પોઈન્ટ ચાર્જ પર આ ડાયપોલના ઇલેક્ટ્રિક ફિલ્ડે ફોર્સ લગાડ્યો. હવે ડાયપોલ માટે આ પોઈન્ટ ચાર્જ ક્યાં છે બેન? એની એક્સિસ પર કે ઇક્વેટોરિયલ લાઈન પર? ઇક્વેટોરિયલ પર.
તો તમે યાદ કરો ને ઇક્વેટોરિયલ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કઈ હતી? મેં ભણાવતી વખતે કીધું હતું. ક્યાં હતી? નીચે તરફ આવશે. ડાયપોલ મોમેન્ટ જે હોય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું. યાદ કરો તમે, આપણે આમ ડાયપોલ લીધી હતી તો ઇક્વેટોરિયલ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ ગયું હતું, લખેલું હશે, તમે જોઈ લ્યો. અને જે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ઇઝ ફોર્સની ડાયરેક્શન, તો ફોર્સ ડાઉનવર્ડ જ આવશે. ખબર પડી? બાય. બાકી બધા જાગો છો, ખુઈ ગયા કે આ આટલી બધી ધરમાં કોણ પડે? હવે તમે સિમ્પલ આવો ક્વેશ્ચન પૂછી લે યાર, આ કઈ થોડું સિલેબસ બહાર નો થયો. સમજાવવું જ પડે કે આના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ટૂંકમાં ડાઉનવર્ડ ગયું તો એની ઉપર ફોર્સ ડાઉનવર્ડ લાગશે. ફોર્સની ડાયરેક્શન ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન પરથી ડિસાઇડ થશે. અચ્છા, બીજું ઈ બેન જે રાઇટવર્ડ કહેતા હતા, ઈ ક્લિયરલી એવું ઇન્ડિકેટ કરતા હતા કે સમજ્યા વગર જ જવાબ દેતા હતા. બાકી તમને ડાયરેક્શન વાઇઝ ક્લેરિટી હોય તો આ કોઈ દી તમે બોલી જ ન શકો. ધેટ મીન્સ કે એ આમ જ આવવું જ પડે યાર. છતાંય તે બીજી મેથડ થી, આપણી પહેલી મેથડ, બીજી મેથડ થી હું ડાયરેક્શન તો પ્રૂવ કરી દઉં. બાકી તમારા ઉપર છોડું. તમને ઇન્ટરેસ્ટ હોય કે નહીં સાહેબ આપણે આ પ્રેક્ટિસ કરવી છે તો કરી શકો. જેમ કે અહીંયા છોકરાઓ પ્લસ ક્યુ હતું, અહીંથી તમે આ ડિસ્ટન્સ વી જાઓ તો અહીંયા તમારી પાસે આવી રીતની ડાયપોલ હતી એક. ડાયપોલમાં અહીંયા પ્લસ સ્મોલ ક્યુ હતું, અહીંયા માઇનસ સ્મોલ ક્યુ હતું. અચ્છા, પ્લસ ક્યુ સ્મોલ ક્યુ ને શું કરતું હતું? એટ્રેક્ટ કરતું હતું કે રિપેલ? કે સાહેબ રિપેલ કરતું હતું. તો આમ રિપેલ કરતું. પણ સાહેબ આપણે ક્યાં ચાર્જ ને કારણે ડાયપોલ પર ફોર્સ ફાઇન્ડ કરીએ છીએ? બરાબર છે તારી વાત. તો એટલું બધી તું ક્લેરિટી રાખતો હોય, ધેટ ઇઝ વેરી ગુડ. તો ચાર્જ ને કારણે, સોરી ડાયપોલ ને કારણે આ પોઈન્ટ ચાર્જ પર ફોર્સ, તો આ પ્લસ ક્યુ ને શું કરે? રિપેલ કરે. તો આમ રિપેલ કરશે. એની ફોર્મ્યુલા તમને આવડે જ તે, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. છોકરો, અચ્છા આ એંગલ હું થીટા કીધું તો અહીંથી જોવો તો ભાઈ સિમેટ્રી પરથી આઈ થીટા થાય. તો આ થવાનો તમારો એફ કોસ થીટા, આ થવાનો તમારો એફ સાઇન થીટા. એટલે મેં શું કીધું ખબર પડી? પછી માઇનસ ક્યુ શું કરશે? માઇનસ ક્યુ ઈ પ્લસ ક્યુ ને, તો સાહેબ માઇનસ ક્યુ બેન જોયું કે એને એટ્રેક્ટ કરશે. સાહેબ આમ એટ્રેક્ટ કરશે. પછી આ ડિસ્ટન્સ એ છે, આ તો આઈ થીટા જ થાય ને. તો જોવો તો આ શું થવાનો છે? એફ કોસ થીટા અને આ એફ સાઇન થીટા. જોવો તો આમાં સામે કેન્સલ થઈ જશે. નેટ ડાઉનવર્ડ એવું. ખબર પડી ભાઈ? હેલો, ઇન્ડિવિજ્યુઅલ લઈએ તો એ ડાઉનવર્ડ જ આવે. અચ્છા, પહેલી મેથડ કેમ એપ્લિકેબલ ન થઈ? ફર્સ્ટ મેથડ કેમ એપ્લિકેબલ ન થઈ? બીકોઝ ઓફ કે ફર્સ્ટ મેથડમાં મેં એમ કીધું હતું કે એક્સ સાથે તમે અહીંથી જેમ આગળ જતા જાઓ એમ ડિસ્ટન્સ સાથે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થવું જોઈએ. હવે અહીંયા શું થશે? આ વાય ડાયરેક્શન, આ પ્લસ ક્યુ ના માઇનસ ક્યુ, આ બે પાસે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ જ આવવાનું છે. કારણ કે અહીંથી માની લો બે આર ડિસ્ટન્સ છે, હોરિઝોન્ટલી જોવા જાઓ તો બે આર ડિસ્ટન્સ જ છે પ્લસ ક્યુ ને કારણે, કે ક્યુ બાય આર સ્ક્વેર. અહીંયા નહીં. તો એટલા માટે તમારી સેકન્ડ અને થર્ડ મેથડ આવડવી જરૂરી છે. બેસ્ટ કઈ છે? સેકન્ડ. થર્ડ ની પ્રેક્ટિસ કરી હોય તો ક્યાંક અટવાણા હોય તમે ચેક કરી શકો તમારા આન્સર. તો હવે અહીંથી પછી સિમ્પ્લિફાય તમે કરીને છોકરાઓ સેમ આન્સર પ્રૂવ કરજો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હું એમ કહું છું કે આ એક ડાયપોલ પડી છે છોકરો, જેની ડાયપોલ મોમેન્ટ P1 કહી દો. આવી રીતના એક ડાયપોલ છે જેની ડાયપોલ મોમેન્ટ P1 છે. એક બીજી ડાયપોલ છે જેની ડાયપોલ મોમેન્ટ P2 છે. એક જ લાઈન પર પડી છે. હા, ધેટ મીન્સ છોકરો એમ કીધું કે આની ડાયપોલ મોમેન્ટ P1, આની ડાયપોલ મોમેન્ટ P2
બે એક લાઈન પર જ પડી છે. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ હું r કહી દઉં, એના સેન્ટર સેન્ટર આ ડિસ્ટન્સ r છે. અને ક્વેશ્ચન ફાઇન્ડ force between two dipole. બે ડાયપોલ ટૂંકમાં અત્યાર સુધી ચલો પોઈન્ટ ચાર્જ હતો એ પોઈન્ટ ચાર્જ ને કાઢીને મેં ડાયપોલ લઈ આવ્યો. ફાઇન્ડ ફોર્સ બિટવીન ટુ ડાયપોલ. હવે આમાં તમે બે મેથડ યુઝ કરી શકો. એક મેથડ ઈઝી કઈ પડે એ કહેવાય. મેં ફોર્સ બિટવીન ટુ ડાયપોલ કીધું છે. જામનગર આર્યા બગા ખામા. હા, મારો બેટો બગા ખાય છે અત્યારે. કોઈ 12માં 10 બગા ખાય બપોરે. હું આન્સર કહી દઈશ ને તો મજા આવી જશે લખવાની. ચાલો ભાઈ લખે રાખો. મગજ તો હલાવતા કરવા પડશે ને મારે. ચાલો give me answer. give me answer. હા ભાઈ મોરબી માંથી આપ ભાઈ. हेलो सर. हाँ बेटा. 3 નો યુઝ કરી શકાય. ઓકે. મે ડાયપોલ લખી નાખો. એક p1 है एक्चुअली माइनस q ने प्लस q. અને એવી જ રીતે p2 ઉપર લખી નાખો. સેમ ચાર્જ રાખું કે ચાર્જ બદલું? ના, ડાયપોલ અલગ ચાર્જ બદલવો પડશે. ઓકે. કેપિટલ કરી નાખો. હવે સર માઈનસ પાછળ વાળો જે માઈનસ q है p1 નો. હા. ઈ p2 માઈનસ q p2 નો જે માઈનસ q है એના ઉપર રિપલ્સિવ ફોર્સ લગાડશે બેકવર્ડ ડાયરેક્શન માં. અને પ્લસ q है એના ઉપર એટ્રેક્ટિવ ફોર્સ લગાડશે ફોરવર્ડ ડાયરેક્શન ની અંદર. બરાબર. સર એવી જ રીતે પ્લસ q માટે લખી ફોર્સ અને નેટ ફોર્સ આપણે સબટ્રેક્ટ કરી નાખી. જે મોટી વેલ્યુ મળે એમાંથી નાની વેલ્યુ. એમ નહીં, આમાં તો તારી સામે બે ચાર્જ છે, બે પ્લસ ક્યુ માઇનસ, બે સ્મોલ ક્યુ છે ને બે કેપિટલ ક્યુ છે. તું બધાને કારણે ફોર્સ ફાઇન્ડ કરીશ તો બઠ્ઠો નહીં પડી જાય. તો સર હવે કોઈ પોઈન્ટ ચાર્જ તો હે નહીં ડાયપોલ ઉપર, તો મેથડ તો યુઝ કેવી રીતે કરી શકીશ? ડાયપોલ પર કોઈ પોઈન્ટ તો કરી શકીશ. આપણા પાસે રસ્તો જ નથી બીજો. છે બીજો રસ્તો છે ને જી. જો રસ્તો તું કેસ એટલે તને કહું, રસ્તો તું એક કામ કર ને બેટા, આ આખી ડાયપોલ ને કારણે તું આની ઉપર ફોર્સ લગાડ ને, તું ફોર્મ્યુલા કઈ યુઝ કર. આખી ડાયપોલ ને કારણે માઇનસ ક્યુ જે છે, તો માઇનસ ક્યુ પર મને કહેતો પેલા P1 ને કારણે તું P2 પર ફોર્સ લગાડી, રાઈટ બેટા? તો P1 નું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દરેક પોઈન્ટ પાસે તારે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં જ નહીં હોય. આની પાસે તું વિચાર કર તો આમ હશે, આની પાસે તું વિચાર કર તો આમ હશે. એની ફોર્મ્યુલા શું થાય તો કે એની એક્સિસ પર 2kp/r3 આ તો નાના હશે, તો આની માટે લખી નાખ -kp, આની માટે લખી નાખ +kp. નો કરી શકતું? હા, બેને અલગ છૂટા પાડ નાખી ડાયપોલ ને. બેને તું એક કામ કર ને, એક ડાયપોલ ને કારણે બીજી કાં તો P1 આખી એક P1 ડાયપોલ છે, એની એક્સિસ પર તમને એની એક્સિસ પરના પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ખબર છે 2kp/r3. તો આ ડાયપોલ ના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આ ડાયપોલ પડીશ, અને ડાયપોલ ના બે ચાર્જીસ ની ઇન્ડિવિડ્યુઅલી તું સેપરેટ કરીને જો બે હું કરાવું. પછી આપણે ઇન્ડિવિડ્યુઅલ લઈએ. જો હું અત્યારે આમ તમને કહી રહ્યો છું, ફોર્સ ઓન dipole 2 due to dipole 1. ડાયપોલ ને લીધે મારે ફોર્સ જોઈ છે, ડાયપોલ ને લીધે મારે ફોર્સ જોઈ છે. યસ આપણે ડાયપોલ ને લીધે ફોર્સ જોઈ. તો શું કરી શકીએ?
તો કે સાહેબ આપણે એક કામ કરીએ ને, તમે જે કીધું એમ કે ભાઈ ડાયપોલ 1 છે એના ઇલેક્ટ્રિક ફિલ્ડની આપણે વાત કરીએ, તો ડાયપોલ 1 ના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તમે શું લખી શકો? તો કે સાહેબ ડાયપોલ 1 ના ઇલેક્ટ્રિક ફિલ્ડ 2kp/r³. ડિસ્ટન્સ સાહેબ મને ખબર જ છે ભાઈ, r જ છે. અને માની લો હું અહીંયા p2, બીજાની p2 છે ને પહેલાની p1 છે, તો મારે ઓલી બેઝિક ફોર્મ્યુલા આપણે નો એપ્લાય કરી નખાય કે માની લો એના ઉપરનું ફોર્સ ને F2 માની લો કદાચ કહી દેતા હોય, તો આપણે નહોતા ભાઈ કે p2 * dE1/dr. પહેલી મેથડ કે ભાઈ આ ડાયપોલ, જો તો ડાયપોલ ઈ આના નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પડીશ કે નહીં, તમે જો તો નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પડીશ કે નહીં, તમે જો છે. હા સાહેબ 2kp/r³ ડિસ્ટન્સ બેનું જુદું જુદું આવશે. સાહેબ આ E1 કેમ લખશું? અરે દોસ્તી તો હાવ ઈઝી, E2 એઝ ઇટ ઇઝ d/dr. E1 તો કે એની એક્સિસ પર ફોર્મ્યુલા શું હતી? તો કે સાહેબ 2kp/r³. આવું હતું? હા સાહેબ આવું હતું. તો F2 = P2. અચ્છા, આખી ડાયપોલ ને કારણે આ જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જ જતું હતું, એટલે મારી ડાયરેક્શન આવશે ઇન્ટુ હું અહીંયા કરી નાખું 2kp, આ તો P2 નો 2 છો, P2 * 2kp. અચ્છા, d/dr ઓફ 1/r³ છે, તો r⁻³ -3 બહાર આવી જાય છોકરો, અને r⁻⁴ નો થઈ જાય, ડિફરન્શિએશન આવડવું જોઈએ, માથેની ઘાત આગળ આવે, આ રામ ને આમ એમાંથી એક સબટ્રેક્ટ થાય. તો જો તો F2 ની વેલ્યુ તમને અહીંયા ન મળી જાય છોકરો, શું મળી જશે? તો કે -6. અચ્છા, એક વાત હું ભૂલી ગયો લખવાની. તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોનું લખ્યું? પહેલી ડાયપોલનું, બીજી ડાયપોલનું? પહેલી ડાયપોલનું, તો P1 આવી જાય છોકરો, તો -6 k P1 P2 /r⁴. સાચી વાત છે ને છોકરો? -q જોવો તો આ પહેલી ડાયપોલની આખી પહેલી ડાયપોલનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ જશે, તો -q જે છે, -q અને +q નો વિચાર કરો, તો -q પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને +q પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો -q પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે હોય ને, એની ઉપર ફોર્સ મોટું લાગે, ને +q પાસે ઓછું, એની ઉપર ફોર્સ ઓછું લાગે. તો છોકરો નેટ ફોર્સ લેફ્ટવર્ડ જ આવે, માઇનસ આવી ગયું. કરેક્ટ. શું કામ છે? શું કામ? અરે યાર 2kp/r³ ડિસ્ટન્સ દૂર જતો જા, પહેલા -q આવે છે પછી +q આવે છે. હલા ખબર પડી? ઊંધું કરી શકો તમે. હાલો ઊંધું કરીએ. ઊંધું ફોર્સ ઊંધું ભી કરી શકીએ. આ પહેલી મેથડ તમારી. બીજી મેથડ કે ભાઈ ફોર્સ ઓન ડાયપોલ 1 due to ડાયપોલ 2. હલો સાહેબ, તો બરાબર છે ભાઈ. હું કોના ઉપર ફોર્સ લગાડું છું? પહેલી ડાયપોલ. કોના ઇલેક્ટ્રિક ફિલ્ડ ને કારણે? બીજું. તો અહીંયા મારે લખાય P1 ને અહીંયા લખાય dE2/dr. હાલો તો આને કારણે બધી જગ્યાએ આમ હશે છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હા સાહેબ, એ જ ફોર્મ્યુલા આવે ને, d/dr. અચ્છા, E2 આ બીજી ડાયપોલ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ 2kp. અરે p નહીં સાહેબ, P2, કારણ કે બીજી ડાયપોલ નું લખું છું, /r³. F = 2kp1 P2. અચ્છા સાહેબ, તો હવે શું થશે? r⁻³ તો r⁻³ નું થશે -3/r⁴. તો F = -6 k P1 P2 /r⁴. પાવર આગળ આવ્યો, આરામ ને સબટ્રેક્ટ કરી. અચ્છા, અહીંયા છોકરાઓ માઇનસ આવ્યું છે ફોર્સ ની ડાયરેક્શન. અચ્છા, અને F1 કીધું, આ ખરેખર બે એકબીજાને એટ્રેક્ટિવ ફોર્સ લગાડશે. તમે જોવા જશો છોકરાઓ, તો +q પર જે ફોર્સ લાગે એ ફિલ્ડની ડાયરેક્શનમાં લાગે, અને -q પર ઓપોઝિટ. આના ઉપર એકચ્યુઅલી નેટ ફોર્સ રાઇટવર્ડ જવાનું છે. નેટ ફોર્સ ક્યાં જશે? રાઇટવર્ડ જશે. સાહેબ અહીંયા તો તમે માઇનસ આવ્યું, આપણે સમજાઈ ગયું ને કે ઓલા ઉપર લેફ્ટવર્ડ લાગે, આના ઉપર રાઇટવર્ડ લાગે. ખરેખર ભલે માઇનસ આવ્યું, ખરેખર તો આન્સર આપણો પ્લસ જ થવો જોઈએ. મેગ્નિટ્યુડ વાઇઝ જોયું છે, એમ આવી ગયું. હલા ખબર પડી?
હજી ત્રીજી મેથડ કહું, એ હોમવર્કમાં કરજો, કારણ કે એ હવે હું નથી કરાવતો, નહીંતર આના જ પ્રશ્ન આવશે. બા વડોદરા ભાઈલી, તમને કઈ હળ ઉજેશ? હા એમ હમણાં મને પૂછવું પડશે એકાદ વખત, મને એવું લાગે છે ત્યાં સુધી કે આમાં કોના ડાયપોલ કોના ફિલ્ડમાં ખબર પડે ને, તમે કોનું ઇલેક્ટ્રિક બધું ક્લેરિફાય કરીને લખું છું. આમ જો ડાયપોલ 1 ડ્યુ ટુ ડાયપોલ 2, છોકરા આના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં છે. આમાં F = QE તો થવાનું નથી, કારણ કે તો પોઈન્ટ ચાર્જ માટે હતું, મારે આમ જ લખવું પડે. હવે માની લો QE કરું, મારે કર્યું, હાલો તોય હું તમને એમ કહું, આ ત્રીજી મેથડ, આ રીતે તમે ડિસ્કસ કરવી જોઈએ અચૂક છોકરાઓ. માની લો તમારી પાસે અહીંયા એક ડાયપોલ આમ P1 હતી, અહીંયા બીજી ડાયપોલ આમ P2 હતી, અહીંયા તમે શાયદ સ્મોલ ક્યુ કીધું હતું, કેપિટલ ક્યુ, હા સ્મોલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ પ્લસ કેપિટલ ક્યુ માઇનસ કેપિટલ ક્યુ, અહીંયા સેન્ટર, અહીંયા સેન્ટર, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ તમારું R હતું. તમે એક કામ કરો ને, આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ જગ્યાએ કેટલું થાય છોકરો? આ એ આના ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે આના ઉપર ફોર્સ ફાઇન્ડ કરો, આના ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે આના ઉપર ફોર્સ ફાઇન્ડ કરો. હલો, જેમ કે આના ઉપરનું મારે ફોર્સ લખવું હોય તો F1 શું લખાય? તો કે સાહેબ માઇનસ QE છે, એટલે મને ખબર જ છે કે છોકરાઓ એને એટ્રેક્ટ કરશે. અચ્છા, કેમ એટ્રેક્ટ કેમ કરે? અરે આ ડાયપોલ નું આ જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમનું આવે, આ ડાયરેક્શનમાં નહીં હોય, ધેટ ઇઝ, અચ્છા અને તમે P1 કીધું, ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ E ડ્યુ ટુ P1. આપણે ભણી ગયા હતા કે એક્સિસ ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં જોઈએ, આ બધું તો જ તમને ફાયદો થાય ને છોકરાઓ. તો માઇનસ છે તેના ઉપર ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે, ધેટ ઇઝ સ્મોલ ક્યુ ઇન્ટુ E. E કેટલું થશે હે સાહેબ? તો કે 2kp અપોન R. નહીં સાહેબ, ટોટલ R છે, એટલું ડિસ્ટન્સ A છે, તો R માઇનસ A હોલ ક્યુબ. અચ્છા, F2 કેટલું લખાય? માઇનસ ક્યુ છે, માઇનસ ક્યુ મરાવા લાવ, ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ હોય તો માઇનસ ક્યુ પર ફોર્સ F1 આમ લાગે અને આના ઉપર F2 આમ લાગે. F2 કેટલું થશે સાહેબ? તો કે F2 = Q into E. એ જગ્યાએ 2kp અપોન R પ્લસ સ્મોલ a ક્યુબ કરો. નેટ ફોર્સ જોતું છે, મોટામાંથી નાનું બાદ કરો. ઓ ભાઈ મોરબી, તો કેતો હતો ને બીજી કઈ રીતે થાય, તો હજી આ એક રીત થાય. એવી જ રીતના હજી ચોથી રીત, આના કારણે આના ઉપર લખતોય થાય. લા ખબર પડી ભાઈ, કઈ હળ હુજે ને હું કહું આની અંદર, હે ઋત્વિકભાઈ? આ હળ હુજે આમાં? આ છોકરાઓને હળ હુજતી હશે કે શું કેવું તમારું? ધ્યાન રાખે તો શું છે? ધ્યાન રાખે તો શું છે? આપણે ટેલી કરવું છે કોક ની પાસે, આપણે ટેલી તો કરી, નહીં શું થાય? જો આ યાર આ કઈ આપણો ક્વેશ્ચન આપણા મોડ્યુલમાં છે નહીં. મને તો ઈઝી પ્રશ્નો ગણાવતા આવડે જ છે, પણ હવે આમાં આપણું બ્રેઇન તો ખુલે ને યાર. હવે પછી તો શું થાય કે મારે કેટલું કહું, તમને ડાયરેક્શન યાદ ન હોય, આ બધું મગજમાં હોવું પડે કે આમ ડાયપોલ હતી તો સાહેબે આ એક્સિસ પર કીધું હતું, અહીંયા પાછળ કીધું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આવે આમ આવે, અહીંયા સાહેબ એમ કીધું હતું કે ડાયપોલ મોમેન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે. બધું યાદ હોવું પડે. ક્યાં 2kp by r ક્યુબ થાય, ક્યાં kp by r ક્યુબ થાય. જૂનું તો યાદ હોવું પડે ને, તો હું તમને સમજાવી શકું નવું. બાકી કઈ યાર કોઈ ભગવાન કોઈ નથી. આપણે જોશું હવે, એટલે હું તમારે અમુક માર્કે જોવાનો છું, કારણ કે હું તમને હાઈ લેવલ નું ભણાવે જ રાખું છું. પછી તમે પાછળ કેટલું પૂરું કરી શકો છો, કેટલું પ્રિપેર કરો છો, મારે જોવું પડશે ને. કઈ હતું નહીં યાર, આ કઈ થોડું ટફ કહેવાય, તો ઈઝી કહેવાય. આપણને દરેક વસ્તુની નાની નાની માઇનોરિટી થી બધું આપણે ચેક કરતા હોય માઇનોરલી, તો કઈ વાંધો ન આવે. હાલો, મને એક જણને સમજાવવાનું મારે પૂછવું છે, હવે હું ગમે ને પૂછીશ.
એટલે તો શું છે ઘણા હમ ખાઈને બેઠા હોય સાહેબ ને સાંભળું તો મારા બાપ ના હમ છે એ હું થોડો સાંભળું કઈ ને હાલો તો રાજકોટ ગુરુકુળ અનમ્યુટ કરો તો એમાં છે ને ઓલી બારી વાળી લાઈન છે ને એમાં તો છેલ્લે છોકરો બેઠો છે ને ઉભો થાય હા હા સાચું લે તારી હાઈટ થોડીક નાની છે તોય તું પાછળ કેમ બેઠો દેખાય છે દેખાય છે હા ઠીક, આ તો અવાજ કઈક જાણીતો છે તું બી જા અરે તને નથી પૂછવું મારે એને પૂછવું છે કે જેને કોઈ દી કે જવાબ જ ન આપ્યો એની વાત તારી એક્ઝેક્ટલી ઓપોઝિટ માં ઓલો પાછળ બેઠો એને આપતો કોને ઓલા વ્હાઈટ શર્ટ નહીં ઓલો ગ્રીન શર્ટ જેવું છે ને ગ્રીન આબુ સાહેબ हेलो सर તારો અવાજ જ જાણીતો છે તું બેસી જા તારી આગળ વાળાને આપ હેલો સર હા બસ તું કે તારો અવાજ મેં કોઈ દી નથી સાંભળ્યો તું આમાં કઈ રીત તને સમજાણી પહેલી સમજાણી બીજી સમજાણી કે સમજાણી જ નહીં પેલી સમજાણી બીજી નો સમજાણી બીજી સમજાણી થોડી થોડી થોડીક થોડીક તો પહેલી બીજી બે જુદી હશે ને ક્યાં હા પહેલી બીજી બે સેમ જ છે સેમ જ છે ઠીક અચ્છા એવું પેલી ને બીજી પણ તું સમજો ને જે પહેલી સમજાય તો સમજાઈ જાય પછી બીજી બહુ આશા નહીં રાખવાની એટલે જીવનમાં ધ્યાન રાખજે પહેલી હરખી સમજી લેજે હા તો હું સમજો તું કે આમાં હાલ પેલી ડાયપોલ ને લીધે બીજી ને ગોતવાનું છે પેલી મેથડ કરી છે ને એમાં એટલે કોની ઉપર આપણે ફોર્સ લગાડ્યું મને કે તો બીજી મેથડમાં એટલે પહેલી મેથડમાં બીજી ઉપર બીજી ડાયપોલ ઉપર ઓકે તો બીજી ડાયપોલ પર ઈ ડાયપોલ આ ડાયપોલ નો પોતાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન કરે કે ન કરે ના એ નો કરે પેલી ને લીધે એમ નહીં આ બીજું એની પોતાની આજુબાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો ઉત્પન્ન કરે હા હા કરે કરે શું કરે ફોર્સ ઉત્પન્ન કરે આજુબાજુ ફોર્સ ઉત્પન્ન કરે કે ફિલ્ડ ઉત્પન્ન કરે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો તું કોક આજુબાજુ વાળો જવાબ આપે ને એમ ઈ મુંડું હલાવે એમ તું હલાવમાં હું તને ફસાવી જ દઈશ પેલા તે કીધું હા કરે પછી કે ના ન કરે પછી આગળ વાળો એમ કર્યું ને કે હા કરે કરે તો એને કીધું હા કરે એટલે તરત તું ફસાઈ જઈશ પછી એટલે તું બાજુકી કોઈ ન છો હો ને હા તો એ મને કે ફિલ્ડ પ્રોડ્યુસ કરે કે ન કરે આ તારી બીજી હા ડાયપોલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન કરે એનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એની કારણે એના ઉપર ફોર્સ લાગે કે ન લાગે નહીં નો લાગે તો કોના કારણે લાગે ફોર્સ પેલી ને લીધે પેલી ડાયપોલ ને લીધે એટલે પહેલી ને બીજી લગાડે નહીં બીજી ઉપર લાગે નહીં ગોતવાનું બીજી ઉપર લાગે ને ફોર્સ ઇલેક્ટ્રિક તું આવ્યા ડાયપોલ બોલતો જા પછી આમાં ઘણા ને બીજી ને પહેલી ની કઈક અલગ જ દુનિયામાં જીવે છે તમારે જો ને ગુરુકુળમાં જો ઓલો જાડિયો તો જો ક્યારનો આમ નામ ઓલો ખૂણામાં બેઠો એ જો આમ પલો આમ કરીને બેઠો છો જાણે કે કેમ હમણાં એને હિરોઈન ની એન્ટ્રી થવાની હોય ને બે ની ફોટોગ્રાફી થવાની હોય એમ બેઠો હારો હા તો પછી આ ઇક્વેશન માં મેં અહીંયા P1 કેમ ન લખ્યું એ અહીંયા પીટુ આવે પીટુ ને લીધેલો ગોતવાનું એટલે તો પીટુ ઉપર ગોતવાનું એટલે પિન્ટુ બોલે પીટુ બોલે પીટુ ઉપર ગોતવાનું ને એટલે ઠીક તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કોનું લીધું ઇલેક્ટ્રિક ફિલ્ડ P1 નું P1 નું એટલે પહેલાનું એટલે DE1 આવે ખબર પડી નહીં તો ઘણા ગોખીને જાય ને પછી ત્યાં ભૂલાઈ જાય સારું ક્યાં 1 આવે ને ક્યાં 2 આવે બે જગ્યાએ 1 1 આવે બે જગ્યાએ 2 2 આવે ક્યાં હું આવે ઈશ્વરને ખબર સિમ્પલ છે યાર કે આના ઉપર ફોર્સ લઉં છું એની ડાયપોલ મોમેન્ટ આવે આના ઉપર ફોર્સ આ ડાયપોલ ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાડે તો બીજીમાં એનું ઉલટું છે તને હું તારું નામ હું ધ્રુવ એટલે ધ્રુવ તો ભલામાના તો આમાં હું ન ખબર પડી મને કેતો લેતો આમાં ઊંધું છે એને નીચે ઓલું P1 ના F1 માં છેલ્લે પ્લસ કા કરી નાખ્યું એનું સમજાણું પણ પ્લસ મેં કીધું મેગ્નિટ્યુડ લેવાનો આપણે ડાયરેક્શન નહીં બકા આપણે એ તો વાત કરી કે બે આપણને ખબર જ હોય હવે સમજી જવું પડે કે આની ઉપર નેટ ફોર્સ લેફ્ટવર્ડ લાગ્યું તો આની ઉપર રાઇટવર્ડ લાગે બે ફોર્સીસ સેમ મેગ્નિટ્યુડ ના ઓપોઝિટ ડાયરેક્શન ના હોય
એટલે આપણે ખરેખર માઇનસ નું પ્લસ કરી નાખ્યું, આપણે મેગ્નિટ્યુડ લીધું. હવે મેગ્નિટ્યુડ શું કામ લીધું? તો તું માઇનસ આવ્યા લખ, ડાયરેક્શન આપ્યું, ડાયરેક્શન આવે લખવાનું. હવે આવો કઈ આન્સર ની આપ્યો હોય તો આપણે પ્રશ્ન આવે પ્લસ કરું કે માઇનસ કરું. મેં તો તને સમજાયું કે મેગ્નિટ્યુડ રહ્યું કે ન રહ્યું. હા રે હા, આની ઉપર લેફ્ટ વર્ડ લાગે તો ઓલી ડાયપોલ એના ઉપર કઈ ડાયરેક્શન માં લગાડે? રાઈટ વર્ડ. રાઈટ વર્ડ. તો ઓલાની ઓપોઝિટ લાગ્યું કે નહીં? એટલે હજી એક માઇનસ મૂકી દો, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. હા પ્રૂવ ગમે એમ થાય પણ એવું પ્રૂવ કરીને કામ હું મારું કહેવાનું એમ છે કે મેગ્નિટ્યુડ વાઇઝ તો બે હરખું જ આવ્યું. ખબર પડી ગઈ? તને કહું હોય હું હા છે સમજાઈ ગયું. છે. હેલો સર હા બોલ. સાહેબ આપણે આ ડાયપોલ બે ઓપોઝિટ સાઈડ હોય, આ કેમ એક સાઈડ છે બે ઓપોઝિટ સાઈડ હોય તો હા. જવાબ તો એક જ આવે ને આપણે? આમ અને તું આમ કેસ, હા ડાયરેક્શન માં ચેન્જ થાય. સાહેબ એમાં તો ખાલી દિશા જ ના બદલે. એ તો કીધું ને ડાયરેક્શન માં ચેન્જ થાય તો મીનિંગ શું થયો? હા આમ હોય તો તું વિચાર કરજે. નો કરતા તમારે સિલેબસ માં નથી રહેવા દેજો. પાછો ઓલો બળ કરશે 3 કલાક, એ 3 કલાક એની કરતા રિવિઝન કરશે ને તો વધારે ફાયદો થશે.